નમસ્કાર મિત્રો, આપ બધા મિત્રોનું ચિન્મય ગુજરાતી વંદે માતરમ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આપણે એક નવી સિરીઝ આજે ચાલુ કરવા જઈ રહ્યા છે કે જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેના થકી આપણને જાણવા મળે, જે લોકોએ એમના જીવનમાં અનુભવથી એક અલગ કેડી કંડારી છે, એવા વ્યક્તિના જોડેથી આપણે એમનો અનુભવ જોઈશું, જ્ઞાન પ્રાપ્ત કરશું અને એ અનુભવના આધારે આપણે જીવનમાં કંઈક શીખીશું. એવા વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત આપણે ગોઠવીશું, સતત ગોઠવતા રહીશું. એ અંતર્ગત આજે આપણે આવ્યા છીએ સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ, આરજે ત્રિવેદી સુવર્ણ મંદિર સંચાલિત સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ આંબલી ગામ ખાતે. અહીંયા આપણે એક વિશિષ્ટ વ્યક્તિને મળવા માટે આવ્યા છે, જે 82 વર્ષના ચીર યુવાન છે, જેમનું નામ છે પ્રમોદાબેન ચોકસી. પ્રમોદાબેનની ખાસિયત એ છે કે એમણે સેંકડો પુસ્તકનું વાંચન કર્યું છે, ચિંતન મનન કર્યું છે. એમનો અવાજ જાણે અમૃત જેવો એમનો અવાજ છે. એમની અમૃતવાણીથી આજે આપણે ભીંજાવા માટે આવ્યા છે. તો આપ સૌ પધારો મને આવે. ચિન્મય ગુજરાતી વંદે માતરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આરજે ત્રિવેદી સુવર્ણ મંદિર ટ્રસ્ટ સંચાલિત સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમમાં આપણે આવ્યા છે. ખાસ પ્રયોજન એ છે કે એક ખૂબ ઉમદા વ્યક્તિત્વ, જે 82 વર્ષીય યુવાન છે, બરાબર, એવા પ્રમોદાબેન ચોકસીની મુલાકાત અર્થે આવ્યા છે. એમણે સેંકડો પુસ્તક વાંચ્યા છે અને ખૂબ એમનું જીવનનું નિચોડ છે. એક અલગ એમનું વ્યક્તિત્વ છે, અલગ એમનું ચિંતન છે, અલગ મનન છે. એમની વાણી આપણે હરિદ્વારમાં ગંગા નદી કિનારમાં આપણે ડૂબકી લગાવીને જે સાતા પહોંચે એવી સાતા એમની વાણીમાં છે. એમનું વ્યક્તિત્વ બહુ ઉમદા છે અને એમની વાણીથી આજે ભીંજાવા માટે આપણે આવ્યા છે. તો પ્રમોદાબેન, આપનું સ્વાગત છે. ધન્યવાદ. આપણે ખૂબ સરસ એક મારા જીવનનો નવો વળાંક આપી અને આ તક આપી. ખૂબ ખૂબ આભાર આપી. અમે આભારી છે, અમે ધન્યવાદ. ખરેખર બહુ આનંદ થયો. આપનું બાળપણ, આપનો જન્મ ક્યાં થયો, જન્મ તારીખ અને આપનું જીવનના સંસ્મરણો વાગડજો. મારો જન્મ અમદાવાદમાં જ થયો છે અને મીઠાકળી એરિયામાં, અને તારીખ છે એની 14/9/39, એટલે કે 14મી સપ્ટેમ્બર 1939. ઓકે. અને મારું બાળપણ અહીંયા જ થયું છે, લગ્ન બી અહીંયા જ થયા છે, બાળકો બી અહીંયા જ છે, અને હવે અંતિમ યાત્રા બી અહીંથી નીકળશે. બહારગામમાં ફર્યા છે, ઘણું ફર્યા છે, પણ રહ્યા અહીંયા છે સ્થિર. અને અમે મીઠાકળી એરિયામાં મારો બંગલો હતો. ત્યારે અમદાવાદ તમે જોયું હોય તો કેટલું માણસો છે. ગુજરાત કોલેજ છે ત્યાં સુધી જ સડક હતી, પછી સડક નહોતી, ખેતર હતા. ત્યારે મારા મોટમાં એ બાળપણ એ એરિયામાં થયું. એટલે અમારે ત્યાં શિયાળા બોલતા હોય, નાગ નીકળતા હોય, વીંછી નીકળતા હોય, બધું હતું, કારણ કે જંગલ હતું. અને મારા ઘરમાંથી સવારથી સમાધાન થયું ને એ સામે દર્શન થતા, ઘરમાંથી ચોકમાં બેઠા. અને ભાવણકર દાદા તો વેલનોન છે, પોલિટિશિયન, એમનો બંગલો મીઠાકળીમાં, એ પણ અમારા ઘરમાંથી સીધો દેખાતો હતો. એટલે આખો એરિયા અમારો મહારાષ્ટ્ર સોસાયટી વગેરે અત્યારે ઘણું ડેવલપમેન્ટ છે. અત્યારે વિચારો જ ના આવે આપણને આવી જશે. આપ વાંચન તરફ કેવી રીતે પ્રેરાયા અને કોને પ્રેરણા આપી કે સ્વયં પ્રેરિત હતી? એ માટે હું કહી શકું કે મારી જેમ એકલા રહેવાનું હતું. મારા કોઈ ભાઈ બહેન નહોતા. મારા મમ્મી પપ્પા કાયમ કથા વાર્તામાં એમની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા. એ લોકો જ્યારે ઘરે હોય ત્યારે સ્કૂલે એવું,
અને હું ઘરે હોઉં ત્યારે એ લોકો કથા વાર્તા માંડે શું વાત? આમાં હવે એકલા રહેવાનું કેવી રીતે ટાઈમ પસાર કરવાનો અને બંગલો મોટો 2012ના પ્લોટમાં 900 વારનું બાંધકામ ઓહો. એમાં એકલા રહેવાનું એટલે શું કરવાનું પછી સ્કૂલોમાં અમને જે શિક્ષણ મળ્યું નાનપણથી મંદિરથી અમારી સ્કૂલની બધી લાઇબ્રેરીઓમાં પુસ્તકો મળતા અને એ ટીચરો અમને પ્રોત્સાહન આપતા કે તમે આ વાંચો એટલે પુસ્તકો તરફથી એ વખતથી લગાવ હતો મારા બહુ સરસ પુસ્તકો મળતા તણખા બંધાવને ગીજુભાઈની વાતો અને આપણે કઈ ઉંમરથી વાંચનની શરૂઆત કરી આમ એ તો અત્યારે યાદ નથી અંદાજે આમ? અને કેટલા પુસ્તકો તો સુધી લગભગ વાંચ્યા? મંદિરથી શરૂઆત થઈ શું વાત છે? કારણ કે એ વખતે એવું હતું કે રમણ કાકાની હતી ધારો કે રમણલાલ ચોકસી આપણે સોની સોની. એમની જે પુસ્તકો અને રમણ કાકા છે ને કાકા એટલે કહું છું અમારા ઘરના એ મિત્ર હતા શું વાત છે? શું વાત છે? એમને અત્યારે પણ એમના કુટુંબ સાથે સંબંધ ચાલુ છે જયરામભાઈ શ્રીરામભાઈ બંધન સાથે બંને ડૉક્ટર છે અને હું દવા પણ એ લોકોની જ લઉં છું જયરામભાઈની શું વાત છે? હોમિયોપેથીની બહુ સરસ. એટલે એમના એક તો સંસ્કાર અને બીજું કે રમણ કાકા જ્યારે અહીંયા નહોતા અમદાવાદમાં હતા મોડાસા રહે એવા મૂળ મોડાસાના બરાબર. હવે મોડાસાથી અહીંયા સેટલ થયું હતું એમને તો સીધા અમારે ઘરે આવ્યા એટલા માટે કે મારા બાબાજી અમારી જ્ઞાતિના આગેવાન હતા એટલે કોઈને પણ અમદાવાદમાં કંઈ પણ મદદ જોઈતી હોય કે કંઈ પણ અમારા જ્ઞાતિભાઈને આવવું હોય કે માર્ગદર્શન જોઈએ તો પપ્પાજી બચાવે એટલે રમણ કાકા પહેલાં અમારે ત્યાં આવ્યા અને પછી પપ્પાજી જોયું કે નહીં બહુ સરસ છે એટલે અમારા ઘરે જ રહેતા હતા શરૂઆતમાં બહુ સરસ. સેટલ થયા પહેલાં એટલે સેટલ થઈ ગયા પછી એમણે એમનો ફ્લેટ લીધા એમને કુટુંબ પણ બોલાવી લીધું બધું જ અને રમણ કાકાએ જેટલી બુક્સ બહાર પાડી મહાબંદીની ઉંમરની પેલો વાંદરો ટપુડો ને ગધેડો એ બધા મેં બધા જ વાંચ્યા છે શું વાત છે? અને પહેલેથી એક બુક વાંચી છે કારણ કે અમને ગિફ્ટ મળતી હતી કાયમ અને સ્કૂલનું અમારું સંસ્કાર કે વાંચો તમે અક્ષર વાંચન કરો અને અમારી સ્કૂલમાં એક પીરિયડ હતો અઠવાડિયે એક અને એમાં આ જનરલ પ્રવૃત્તિ તમે શું કર્યું શું શીખ્યા આ બધું આવે શું વાત છે? એના માટેનો પીરિયડ હતો એટલે આ બધા સંસ્કાર બહુ નાનપણથી મળેલા છે બહુ સરસ. અને એકલતામાં જીવ્યા એટલે તો જાતે જ બધું ડેવલપમેન્ટ કર્યું આપે અહીંયા આવવાનું આપની મરજીથી પસંદ કર્યું? હા ચોક્કસ તો એનું કોઈ વિશેષ પ્રયોજન? મિત્રો એક ખાસ વાત જણાવીએ કે પ્રમોદાબેન જાતે એમની મરજીથી અહીંયા રહે છે. એક ખાસ- અહીંયા હવે હું 2009ની સાલમાં આવી ઓહો, શું વાત છે? અને હજુ છું અહીંયા 12 વર્ષ જેવો ગાળો થયો 12 વર્ષથી તો ગયા. અહીંયા ખાસ એટલે જનરલી કેવું હોય કે જનરલી વૃદ્ધાશ્રમમાં ઘણા લોકો એટલા માટે આવતા હોય કે જે એમના પુત્ર કે કોઈ એમને રાખવા તૈયાર ના હોય, હેરાન પરેશાન થઈને એમને મૂકતા હોય. આપ આપની મરજીથી આવ્યા છો એકાંતને માણવા માટે, સાધના કરવા માટે. તો સાધના એવું વધારે purpose હતું મારો બરાબર. તો એવું સાધનાના ખાસ એટલે અને બીજું સામાજિક આપણે ત્યાં જે પરિવર્તન આવ્યું કે બંગલાઓ તૂટ્યા ફ્લેટ્સ થયા હવે દરેક ફ્લેટ બે રૂમના હોય કે સાચી વાત છે. હવે એમાં મારું કુટુંબ હોય ધારો કે મારી કુટુંબ મોટું છે 3 બાળકો છે મારે ઓહો, શું વાત છે? અને ત્રણેય અત્યારે તો એમનાય છોકરાઓ ને એમનાય છોકરાઓ શું વાત છે? એટલે સરસ રીતે ચાલે છે મને કોઈ તકલીફ નથી ઘરમાં પણ મારે મારી વ્યક્તિગત સાધના કરવી હતી શું વાત? અને એનું બીજું કારણ એ હતું કે મારા મિસ્ટર આજે એને 25 વર્ષ થયા ગુજરી ગયા એટલે જીવનમાં બાળકો પાણીને સેટલ થઈ ગયા અને આમ એક બહારની દુનિયામાં પડી ચૂક્યા એટલે ઘરમાં પણ હું એકલી પડી હવે મેં એજ્યુકેશન લીધું BA સુધી બરાબર પણ પછી મૂકી દેવું પડી બાળકોને જન્મને કારણે
એટલે એ વખતે મારું એજ્યુકેશનમાં હું ફેલ થઈ અને મારો આપણો અભ્યાસ કેટલો? પહેલો અત્યારે એમએ સુધી શું વાત છે? અમદાવાદમાં જ કઈ કોલેજ? બધું અહીંયા કઈ કોલેજમાં? સર અલેશા કોલેજ અમારા ઘરની પાસે જ. શું વાત છે? બહુ સરસ. અને પ્રકૃતિ જોડે જોડાણ કેવી રીતે આપણું થયું? અરે સખત, કારણ કે પ્રકૃતિમાં તો જીવ્યા આજે આટલો મોટો બંગલો નેચરલ છે, 2000 વારની જમીન, ગાર્ડન મોટું અને સરસ હતું અને ગાર્ડનમાં પણ હિંચકા અને બેડમિન્ટન કોર્ટ બધું જ હતું. શું વાત છે? આપણે કારણ કે બેડમિન્ટન પણ આવડે શીખેલા છો? બેડમિન્ટન રમેલા છો? અરે એક રમત રમી શું છે વાત છે? કઈ કઈ રમત આપણે રમતા છો? બધી આઉટડોર બી ને ઇન્ડોર બી શું વાત છે? બહુ સરસ. અને રમત હજુ આજે બી છે. શું વાત છે? અમે લોકો પિકનિકમાં જઈએ ને તો હું ક્રિકેટ રમું છોકરાઓ સાથે. ઓહો, શું વાત છે? જોરદાર. આજે અહીંયા પણ કેરમ તો રમવાનું હોય તો આવી જાય તો તૈયાર જોરદાર. આપણી પ્રિય રમત કઈ? કેરમ. વાહ, ખૂબ સરસ. અને આઉટડોરમાં વધુમાં વધુ બેડમિન્ટન ગમે. શું વાત છે? બહુ સરસ. અને આપણું પ્રિય પુસ્તક કયું? એ તો હવે કેવી રીતે કહું? કોઈ પણ એક જે કારણ કે પુસ્તકે તમને બધાથી- વધારે પ્રભાવિત કર્યા હોય, બધ- તમને અંતરથી આમ તમને અંદરથી આત્મા મંથન કરવા માટે means કે પ્રેરિત કર્યા હોય એવું પુસ્તક કયું? એ તો ગાંધીજીની આત્મકથા. શું વાત છે? કોઈ જે મહાત્મા ગાંધીની જીવન ચરિત્ર વાંચીએ આપનું અને પછી રવિન્દ્રનાથ ટાગોર શું વાત છે? હવે આ બધા લેખકો વાંચીએ આજે પણ મારી પાસે રવિન્દ્રનાથ ટાગોરની બલાકા છે. બહુ સરસ છે બુક. એટલે વાંચન તો બહુ સરસ થાય. મને ભગવાને સારી કૃપા કરી છે મારી પર કે બધું જ માર્ગદર્શન બી આપ્યું છે એણે જ અને ફેસિલિટી સગવડ એણે જ કરી આપી છે. આ વૃદ્ધાશ્રમ પસંદ કરવાનું કારણ? આ પહેલા અહીંયા આવ્યા હતા, મુલાકાત લીધી, કોઈ ના કઈ વખાણ સાંભળે કઈ જ નહીં. કોઈ આ પહેલો વૃદ્ધાશ્રમ મેં જોયો અને અહીંયા જ છું. હવે પાછી અહીંયા આવ્યા પછી મેં ઘણા વૃદ્ધાશ્રમોમાં ગઈ, ભાવનગર ગઈ, અહીંયા જોયા, અહીંયા વાડજ જોયું, બધા જોયા. પણ તે છતાંય ભલે ત્યાં સગવડો વિષયો ને બધું બહુ વધારે છે, પણ અહીંયા જે એન્વાયરમેન્ટ છે, અહીંયા જે શાંતિ છે અને અહીંના જે અમારા સ્ટાફ વગેરે ટ્રસ્ટી વગેરે એ લોકોનો જે સહકાર છે ખૂબ પ્રશંસનીય છે. શાંતિ તો અમને પણ અનુભવાય છે. અને આપનું પ્રકૃતિ જોડે જોડાણ કેવું? અને ક્યાં આપે કોઈ જગ્યાએ પ્રવાસ કર્યો હોય, આધ્યાત્મિક પ્રવાસ કર્યો હોય, અરે કેટલાય ક્યાં ક્યાં આપ ગયા છો? બધા લગભગ ઓલ ઇન્ડિયા. શું વાત છે? ખાલી નેપાળ નથી ગઈ અને મૈસૂર નથી ગઈ. મૈસૂર ગઈ, પોંડિચેરી નથી ગઈ. બાકી બધી કેદાર અમારું બધે ફર્યા છે. કલકત્તા આવા જો કલકત્તા સુધી નહીં જાય બસ તંગે. પશ્ચિમમાં દ્વારકા ને બધું પોરબંદર એક મિનિટ પી લો. એટલે દક્ષિણમાં પણ કન્યાકુમારી ફરી આવી. શું વાત છે? બહુ સરસ, બહુ સરસ. અને એક વાત બોલો તમે, મને દક્ષિણની યાત્રા તો બહુ જ યાદ છે. સૌથી યાત્રા કયું સ્થળ તમને સૌથી વધારે પ્રભાવિત કરી ગયું? આમ જે મન પર આમ જે કહેવાય ને આમ આખી જિંદગી આપણને સંસ્મરણ એવું વાગવા ગમે તો એવું કયું? હિમાલય. શું વાત છે? હિમાલયના ખોરે કોઈ યાદગાર ત્યાંનો કોઈ પ્રસંગ? અરે ગુજરાતને જોતા જોતા પ્રસંગ ક્યાં યાદ આવે. શું વાત છે? બહુ સરસ. એટલી સરસ ગ્રીનરી, કેટલું સરસ એન્વાયરમેન્ટ, તેના વાઇબ્રેશન્સ તમે જુઓ તો ખુશ થઈ જાય. બહુ સરસ. બસની અંદર ડોકું કરવાનું મન ના થાય. વાહ. જે આજકાલ માણસ કરે એ ખીળો, એ પંખીઓ, એ ફૂલો, એ ઝાડો બધા અને એ ઊંચાઈ અને એ નીચાઈ ખીળો બહુ ઉત્તમ છે, બહુ ઉત્તમ. હિમાલય છે ને હિમાલય. આપ કેટલી વાર ગયા છો હિમાલયમાં? પહેલી વાર ગઈ, ત્રણ ચાર વાર ગઈ,
અને બદ્રી કેદાર હું 2 વાર ગઈ. કોઈ ખાસ પ્રસંગ કોઈ આમ તમને આમ એ હૃદયમાં કંડારી ગયું હોય એવું કોઈ પ્રસંગ? ના એવું તો કંઈ નથી બધું, પણ બધામાં રહો છે. ખૂબ જ સરસ ગયા છે. એટલું જ નહીં, ઘરે આવવાનું મન નહોતું થતું. શું વાત છે? જ્યારે આવવાની તારીખ પાછા આવે એટલે એમ થાય કે મિયા છે તો છે. શું વાત છે? મિત્રો, અત્યારે પ્રમોદાબેન ભાગવત ગીતાજી ઉપર એક સરળ ભાષામાં લખી રહ્યા છે કે જે સૌ કોઈને એ સમજી શકે, વાંચી શકે અને સ્પર્શી શકે. એની થોડી આપણે વાતો કરશું. આ ભાગવત ગીતા વિશે અત્યારે સરળ ભાષામાં આપ લખી રહ્યા છો. એક વસ્તુ માટે માફી માંગુ કે ભાગવત ગીતા નહીં પણ શ્રીમદ ભાગવત. સોરી, શ્રીમદ ભાગવત ગીતા. શ્રીમદ ભાગવત મેં સૌથી પહેલાં બધા મેં વાંચ્યા. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ વગેરે બધો અભ્યાસ કર્યો. 25 વર્ષથી નહોતા તમારે કરવાનું શું, બાળકો એમના રસ્તે. એટલે મેં આમાં મને બહુ જ રસ પડ્યો. એટલે એ વાર્તા છેલ્લે મને હમણાં અહીંયા આવ્યા પછી એમ વિચાર આવ્યો કે છે ને બધું વાંચ્યું, ભાગવત નહીં વાંચ્યું. પછી મેં તપાસ કરી અમારી લાઇબ્રેરી તમારું એક પાટણનું ભાગવત હતું, માજી મહારાજનું સરસ ભાગવત હતું, વલ્લભાચાર્ય જેવું હતું. અને એ જોઈને મને એમ થયું કે ચાલો ભાગવત. હું તો એવું માનતી હતી કે ભાગવત અને વાર્તાઓ રાજાઓની, આળે લડી કરીને આ જીત્યા આમ કર્યું. પણ એવું નથી. એ બધામાં કંઈક ને કંઈક મેસેજ જિંદગી માટેના આપણા માટે છે. અને એ બધા મેસેજો, એ બધા રહસ્ય ફોટો મેં કર્યા છે આપણા માટે. શ્રીમદ ભગવતજી કયો પ્રસંગ આપને વધારે સ્પર્શી ગયો? આમ જોવા જઈએ તો 11મો સ્કંદ. એનું નિચોડ શું છે? એનો નિચોડ છે આધ્યાત્મિક જ. અધ્યાત્મ વિદ્યા, વિશેષતઃ અધ્યાત્મનો પ્રકાશ. વોટ ઇઝ અધ્યાત્મ? અધ્યાત્મ શું છે, એ શા માટે છે, એના જરૂર શું છે જીવનમાં. હવે આમ તો થોડીક આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. તો આધ્યાત્મિક એટલે આપણું પોતાનું થયું. આધ્યાત્મ એટલે શરીર. તમે આધિભૌતિક, આધિદૈવિકને જોઈ શકો, સમજી શકો. આ બહુ અઘરું છે. અને એને ભાગવત ગીતામાં, શ્રીમદ ભાગવતમાં એટલું સરસ સ્પષ્ટ કર્યું. એમાં આપણા શરીર વિશે, આપણા શરીરમાં 28 તત્વો છે. અને અત્યારે હું વિચાર કરું છું તો મને એમ થાય કે આ તત્વને જો સંપૂર્ણ રીતે એને થ્રુ જવામાં આવે તો આજે ડૉક્ટરી જે આપણી ચાલી રહી છે ને, ડૉક્ટર વિદ્યા, એમાં ઘણો ફેરફાર થઈ ગયો. કારણ કે ઇટ ઇઝ અ બેઝિક ઓફ ધ બોડી. વી આર મેડ ઓફ તત્વ. અને એ તત્વ કયા તત્વ છે, શું છે, શા માટે છે, એ લોકોની અસર શું છે આપણી ઉપર, એટલું ડિટેલમાં આવ્યું છે એમાં. અને વધારે તો પછી આપણી કલ્પનામાં જોઈએ એ એની મર્યાદામાં લખે. પણ જે આપણે નિરીક્ષણ અને આજુબાજુના આવી રીતે દર્દીઓ, મારા સાથે મિત્રો, તો એમ થાય કે ખરેખર બહુ જરૂરી છે આનું. આ જો માણસ સમજી શકતો હોય અધ્યાત્મને તો શરીરના પ્રોબ્લેમો નહીં. એવું આપનું માનવું છે? ચોક્કસ. અને બહુ જ સમજવાની જરૂર છે. આપણે કોઈ પ્રયોગ કર્યો કે જેનાથી આપણે લાભ થયો હોય? મીન્સ કે વાંચન, તમે જે કહો છો કે અધ્યાત્મમાં આપણી શરીરના અંગો વિશે બહુ સૂક્ષ્મ રીતે સમજાયેલું છે, તો આપે એનો કોઈ અનુભવ કર્યો? આપે કેટલો અત્યાર રોજ દાખલા આપું. કોઈ એક કહી શકો તો? જ્યારથી મેં ભાગવત લખવાનું શરૂ કર્યું છે, જ્યારે શરૂ કર્યું ત્યારે નોર્મલ લાઈફ હતી મારી, ઊંઘ, ખોરાક વગેરે બધું જ. અત્યારે મને ભાગવત લખવાનું શરૂ કરે
1 વર્ષ ઉપર થઈ ગયું. શું વાત છે? તો ખરાબ કરતાં કરતાં આજે લગભગ 90 થઈ ગયો છે. શું અને વાત હું કરો? જીવું છું અને સ્ફૂર્તિથી જીવું છું. દેર ઇઝ નો પ્રોબ્લેમ. ચમત્કાર કહેવાય. હવે એ જ તત્વનું જે મારામાં સેટલમેન્ટ મેં પોતે જોયું માણ્યું એ જો તો મને એમ લાગે કે જો ઈશ્વર તરફ માણસ શ્રદ્ધા રાખે અને સંપૂર્ણ શ્રદ્ધાથી એને સમર્પિત થઈને જે જીવતા શીખે અને સતત એનામાં જ રહે તો કોઈ પ્રોબ્લેમ નથી. બહુ જોરદાર વાત કે અત્યારે માણસ ખૂબ બધી મુશ્કેલીઓથી ઘેરાયો છે. એમાં કોરોના કાળે થોડી મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઘણી રોજગાર ધંધા નોકરીઓ છૂટી ગઈ છે અને હતાશ વ્યક્તિ છે. ઘણા બધા હતાશ છે, નિરાશ થઈ ગયા છે. કુદરતની કૃપા છે કે ફરતી બધું થારે પડી રહ્યું છે, પણ તોય થોડું ડિસ્ટર્બ થયું છે. એનાથી એ સ્વીકાર કરવો જ રહ્યો. તો એવા જે યુવાન છે, એવા જે મિત્રો છે, બરાબર, યુવાન યુવતીઓ છે, એને આપ શું સંદેશ આપવા માંગશો? આપ મને જ્યાં સુધી ખબર છે આ બહુ પોઝિટિવ વ્યક્તિ છો. એક જ કુદરતને મહાન જીવતા શીખવું. કુદરતમાં અત્યારના એન્વાયરમેન્ટમાં દુનિયામાં કોઈ પણ જ્ઞાનની જરૂર નથી. દુનિયા વિજ્ઞાનની જે જ્ઞાનની જરૂર છે તે આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. આધ્યાત્મિક એટલે મેં તમને કહ્યું તેમ આપણા શરીરનું જ છે. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સાયન્સ અને ફિઝિયોલોજી સાયન્સ. અમે નેપોલિયનની કોઈ વાત કરતા હતા. હજી નેપોલિયન બોનાપાર્ટના ડિક્શનરીમાં he himself says કે there is not a word like impossible in my dictionary. તો એ આપણે જીવનમાં વણી લીધું છે. એ જ હજુ ભૂલી નથી શકતી, સોરી, હજુ બી ભૂલી નથી શકતી કે ઇમ્પોસિબલ તો બોલવાનું જ નહીં. અને એને માટે બીજી વસ્તુ છે બ્રિજની ગેમ, પત્તાની. એ જે ગેમ છે જે રમતું હોય એ આવું જ થઈ જાય એનો સ્વભાવ. કારણ કે એ ગેમમાં એક પરિસ્થિતિ એવી હોય કે તમે તેરે હાથ જો કરી જવાના હો એને તમે કહી શકો કે ઇસ્લામ. તો આપણી ઓપોઝિટ પાર્ટી તરત કે ચેલેન્જ. તો મારા જેવું બેઠું હોય તો કહી દે કે રીચેલેન્જ. શું વાત છે? એટલે મને આ શબ્દો ક્યારેય ભૂલી નથી શકતી. કાયમ જીવનમાં જ્યારે પડકાર આવ્યા છે ચેલેન્જ બધે. શું વાત છે? આપનું પોઝિટિવ એટીટ્યુડ, મેં આપ કોઈ પણ પુસ્તક વાંચો છો તો એમાંથી જે સારું છે એ તમે નિચોડ લો છો અને હંમેશા સારું જ દૃષ્ટિકોણ આપનો સારો જ રાખો. જે પણ સારું એ ગ્રહણ કરો છો. યુવાનો જે હતાશ ને નિરાશ થઈ જાય છે અને હિંમત હારી જાય છે, તો એવા યુવાનોને આપ શું સંદેશ આપશો? આપણે જે જાણ્યું છે, અનુભવ્યું છે, જે ગ્રહણ કર્યું છે એના આના માટે શું છે કે પહેલામાં પહેલી શરત એ છે ઈશ્વરમાં શ્રદ્ધા. શું વાત છે? ઈશ્વરમાં જો તમને શ્રદ્ધા છે અને બાય હાર્ટ ઇનર વિઝન ઓલ્સો then you can never think of negativity. શું વાત છે? Never can think. You will think positively. અને બીજું કહું કે એ આખી દુનિયાનો રાજા છે. રાજા રાજ્ય કરતો હોય વચ્ચે કટપટ ના થાય, એના નિર્ણયોને માન્ય રાખવા મળે. તો એણે જે નિર્ણય કર્યો છે સ્વીકારો. આ જે નિરાશા જે બધું આવે છે એનું કારણ અસ્વીકાર છે, ઈશ્વરનો અસ્વીકાર છે. તેથી જ જગતનો બી અસ્વીકાર થઈ જાય. અને જગત આ તો ઇકોસિસ્ટમ છે આપણે ત્યાં કે તમે જે ઇકો આપશો, તમે એને નેગેટિવિટીથી જોશો, સામે નેગેટિવિટી આવવાની જ છે. આપણે બહુ સુંદર વાત કરી કે જેવું એઝ લાઈક એ મિરર જેવું છે કે તમે જેવું તમે જો મિરરમાં જોશો સામે રિફ્લેક્ટ એવું આવશે. તો આપ અગર જીવનને પોઝિટિવ જોશો તો પોઝિટિવ વેવ્સ આવશે અને નેગેટિવ જોશો તો નેગેટિવ આવશે. એવું આપનું કહેવાનું તાત્પર્ય થાય છે. હવે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પૃથ્વી.
પૃથ્વીમાં તમે જે બી નાખો તે જ આવશે. શું વાત છે, બહુ સરસ. કારેલા આવશે કારેલા આવશે, કડવા કેરી આવશે તો આવશે બધું. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે જે આપણને જે ઈચ્છા હોય, આપણે જેની અપેક્ષા રાખતા હોઈએ એ સૌથી પહેલી આપણે બીજાની પૂરી કરવી પડે. અને એ જો કરવું ને તો એ કરવાનો જ છે. એટલે શીખો. ખૂબ સરસ વાત. આપણે બહુ સુંદર વાત નાખી કે તમે જેવું વાવશો એવું તમે પ્રાપ્ત કરશો. બસ એ લાવશો. બહુ સરસ, બહુ સરસ. પૃથ્વી જ આપે છે તો આપણને એ જ શીખવ્યું. આ બહુ હું એવું માનું કે આ બહુ સચોટ શબ્દ અને બહુ જોરદાર મેસેજ આપ્યો. જીવન જીવવાની આખી એક ઘર મીન્સ કે આપણે એક બહુ સંજીવની આપી દીધી. આપ એવું કહો છો કે આપ આપના દીકરાઓને પણ કહો છો કે ક્યારેક હતાશ ના થવું. સાચી વાત છે કે ઇફ યુ થિંક નેગેટિવિટી then you have to be unhappy. If you think positively, then you can also happy. Not only that, but you can make others also happy. અહીંયા આપણી જીવનશૈલી કેવી છે, સવારનું રૂટીન કઈ રીતે છે, અને આપ શું જમો છો? આપે કીધું કે આપ બહુ જ ખૂબ ઓછું જમો છો. એ તો અત્યારે બાકાત થઈ ગયું. શું વાત છે? તો આપણને એટલે જમવાની ઈચ્છા થતી નથી કે ભૂખ જ નથી લાગતી, યાદ નથી આવતું. શું વાત છે? એટલા ભાગવતમય થઈ ગયા છો. હવે મારા સાથે જે બંને છે ને લીલાબેન, એ ખાસ મારે ખાતર રહ્યા છે કે મને તમારી સેવા કરવી છે. શું વાત છે, બહુ સરસ. એટલે એ અને ખરેખર એ એટલું સરસ કામ કરે છે કે મારે કોઈ ચિંતા જ નથી કરવી પડતી. બધું સંભાળી લીધું છે આપણે. એટલે સુધી કે અહીંયા કોઈ પૂછે ને કહું ક્યાં રહું છું તો કહું કે લીલાબેનની રૂમમાં. ઓહ, શું વાત છે, બહુ સરસ. આપનો જીવનની શૈલી અત્યારે સવારે આપ કેટલા વાગે ઉઠો ને શું આપનું દિવસની દિનચર્યા શું હોય છે? પહેલું તો એ યાદ રાખું છું કે હું ક્યાં રહું છું. વૃદ્ધ આશ્રમ. ઇટ ઇઝ ધ લાઈફ ઓફ આશ્રમ એન્ડ શિસ્ત. શું વાત છે? એ અને જરૂરી છે. હા, અને આ ઉંમરમાં તો ખાસ તમે કોઈ પણ બહાના નહીં છોડો કે આજે થાક લાગે છે, આજે ઊંઘ આવે છે, આજે નથી ઉઠવું, આજે નથી કરવું. આ જે નથી છે ને એ જીવનો બહુ હેરાન કરે. શું વાત, આપણે બહુ સુંદર વાત. ક્યારેય તમારી ભાષામાં, તમારા વિચારોમાં નેગેટિવિટી શુડ નોટ કમ એટ એની કાસ્ટ. You can't think, take it positively, then leave it. શું But don't think negative. And that negativity will not affect બીજાઓને અસર નહીં કરે, તમને જ કરે. બહુ સાચી વાત. આટલી ઉર્જા આપણે ક્યાંથી આપ મેળવો છો? આપ કહો છો કે આપનો ખોરાક ઉર્જા એ તમે એ જાઓ કરી દીધી. અને ભાગવત લખતા તો ખાસ. અત્યારે તો ઊંઘમાં ગમે ત્યારે ઉઠી જવાય, ગમે ત્યારે. અને એક વખત ઊંઘ તૂટી એટલે પછી બેસવાનું જ મન થાય, ચોરું મન જ ના થાય. અને કંઈ એવું તો લખવા બેસી જવું. એટલું જીવન આપણું ભાગવતમય થઈ ગયું છે. ખરેખર ભાગવત વગર પણ જે પહેલાં મારું જીવન હતું એમાં પણ ઈશ્વરનામ જ સ્તોત્રો, પાઠો, શ્લોકો આ બહુ જ ગમે મને. ગાવા પણ બહુ ગમે. જે યુવાનો જે માતા પિતા અને પુત્ર અને એમના પુત્ર વધુ જોડે જે સંઘર્ષ થાય છે, અને એ જે સંઘર્ષના લીધે તમે આપ તો આપની મરજીથી આવ્યો છો એકાંતવાસમાં ચિંતન મનન કરવા માટે, પણ એને અમુક જણને મજબૂરીમાં આવવું પડે. ને આપણે કદાચ એ બહુ નજીકથી જોયું હશે એ બધી વસ્તુ, કદાચ કોઈ આપણે જોડે વાત પણ મીન્સ કે વહેંચી હશે. એ વિશે આપ શું કહેશો? ને એ એવા દીકરાને એ દીકરાઓ ને દીકરાના પત્ની પુત્ર અને પુત્ર વધુને આપ શું કહેશો? એના માટે તો ખરેખર અભ્યાસ કરવો જોઈએ. આજે આપણું જે
ધર્મ છે. એ ધર્મ એટલે શું? ધર્મ એટલે પાઠ કરવો, માળા કરવી એ ધર્મ નથી. એ તમે માણસ તરીકે જીવવાનું છે. અને એ તમે સામા માણસનો વિચાર કરીને જીવશો ને કે તમે આજે બોલ્યા કે જે કંઈ વર્ત્યા એ એને કેવું લાગ્યું હશે. અને એ જો તમે ના જજ કરી શકતા તો તમારી જાતને એમાં મૂકીને એ હું બોલે છે તમને શું લાગશે એ વિચાર કરો. તો તમે નહીં કરો આ બધું. અને એ લોકોને આ હું અને મારું એ જે માલિકી મમત્વ ભાવ છે આ જિંદગીમાં ક્યારે તમારી પોતાની ઉપર તમે નહીં કરી શકો. તમે ઈચ્છો કે મારે મરી જવું છે અહીં પાછું જાઓ એ તમને મારે તો જ જવાનું છે. એમને માટે એવું છે કે અતિશય આશા અપેક્ષા એ બધું જ વચ્ચે આવે છે. આ બાળકો મારા છે એને તો મારું કરવું જ જોઈએ. આ જે આશા છે અપેક્ષા છે તમારો શું હક છે? તમે એને જન્મ આપ્યો શારીરિક રીતે આપ્યો, તમારી ઈચ્છાથી તમે આપી શક્યા હતા? પોતાના હાથમાં હતું. તો પછી તમારું જે જીવન છે એ જે રીતે જઈ રહ્યું હોય સ્વીકારી લો, એડજસ્ટ થતા શીખો. કશું નહીં થાય, કોઈ ભાવ કોઈ લાગણી ઉઠશે જ નહીં. આ બાળકો મારા છે એમની ફરજ છે એ મારા પણ હોય ને માલિકી હકાઈ ગયો ના ચાલે. જીવનમાં તમારા શરીરને પણ તમે માલિક નથી. શું વાત? શરીરને મેં હમણાં જે આપને કહ્યું કે તમારે મરવું છે નથી સહન થતું નહીં મરી શકો. કેમ? શરીર તો તમારું છે પણ તોય નહીં થઈ શકે કારણ કે રાજ કરતા એ છે. એના રાજ્યમાં સંતાનોને શું આપણે કીધું, માતા પિતાને આપણે સંદેશ આપ્યો કે અપેક્ષા નહીં રાખવાની, જે પણ જે સ્થિતિ હોય એમાં એડજસ્ટ થવું. સંતાનો જે છે, જે જનરેશન ગેપ છે, જે એના લીધે ઉભેલા જે પ્રશ્નો છે, તો એ સંતાનોને શું મેસેજ આપશે? સંતાનોમાં તો કશું નથી મેરેજ આપવાના. એનું કારણ છે કે એમનો જન્મ એમનું જીવન એમના કર્મો ઉપર એમના માટે છે. એ તમારે કે દુનિયાની કોઈ બી વ્યક્તિ માટે નથી. દરેક વ્યક્તિ પોતાના માટે જ જીવે છે. દરેક વ્યક્તિ એ ક્યારેય બીજાનો વિચારતી નથી. પણ આપણે તો માતા પિતા હંમેશા સંતાનોનો વિચાર કરે છે. અને આપણો ભારત દેશ ને આપણી સંસ્કૃતિ તો એક કુટુંબ, એક સંયુક્ત કુટુંબમાં અત્યાર સુધી હતું ને હજી પણ છે. હજી પણ છે એટલે સરસ છે એ વસ્તુ. અને કે આપણે માવતર, લોકોએ આપણે જે પણ રીતે કહેવતો છે કે માવતર કમાવતર ના થાય, ના થાય માતેમાં પુત્ર કુપુત્ર જાય તા માવતર માતા કમાતર ન હોવાથી. આપણે કોઈ ખાસ, કારણ કે આપણે તો ઘણા એવા માતા પિતા જોડે આપણે મુલાકાત થઈ હશે, એમને કદાચ એમની તકલીફો આપ સમક્ષ વર્ણની હશે, તો આપણને સૌથી એમ આપણે હૃદય આપણું દ્રવી ઉઠ્યું હોય એવી કોઈ વાત? એવી તો એવું છે કે આપણું શરીર જે છે એ પ્રત્યેક ક્ષણે આ બદલાતી દુનિયામાં બદલાયા જ કરે છે, જેની આપણે નોંધ નથી લઈ શકતા. બાળક હતા ત્યારે આવડા હતા, મોટા થયા છતાં તમે તો તમે જ છો. નામ નથી બદલાયું, તમારું જીવન, તમારા વિચારો, તમારા ભાવ નથી બદલાયા. તો પછી તમે બદલી નથી શકવાના. એ તમારા કર્મોને એના નિર્ણયો ઉપર થશે. કારણ કે કર્મો ઉપર ક્યારેક બધા નિર્ણયો કામ લાગતા હોય અને ત્યારે જ મળે છે તમે એના થઈને રહો. જેમ તમે તમારા બાળકો માટે આશા રાખો છે એટલી. શ્રદ્ધા વિશે આપણું શું માનવું છે? શ્રદ્ધા વિશે, શ્રદ્ધા
શ્રદ્ધા. એ પોતાનામાં હોય, ઈશ્વરમાં હોય, તો એ શ્રદ્ધા વિશે આપનું શું મંતવ્ય છે? શ્રદ્ધા તો ઈશ્વર રાખો બહુ થઈ ગઈ, અને એ જ શ્રદ્ધા સાચી છે. અને દરેકને તમે વ્યક્તિ તરીકે ના જુઓ, કારણ કે વ્યક્તિ આવી, જો તમને કહું કે દરેક વ્યક્તિ ત્રણેય ગુણો ધરાવતી હોય છે: કયા કયા? સત્વ, રજ અને તમ. સાત્વિક, રાજસિક ને તામસિક. દરેકના તત્વો જુદા છે, અને એ તત્વોની અસરો પણ જુદી છે. એ ક્યારેય એકબીજામાં ભળતા નથી. માણસમાં પણ જ્યારે તમે જુઓ તો એટ એ ટાઈમ જ્યારે સત્વ, રજ અને તમ ગુણો એક કે બે કે ત્રણ જ્યારે પણ દેખાડે છે એના લક્ષણો વર્ણન, તે ક્યારેય એકબીજામાં ભળેલા નથી હોતા. સત્વ સત્વ જ હોય છે, રજ રજ જ હોય, અને તમ તમ જ હોય. ક્યારેય બોલતો નથી. જોરદાર વાત છે. અને તમે બધાને સ્પષ્ટ જોઈ શકો કે અત્યારે આ બે ચાલુ છે, અત્યારે આ ત્રણ ચાલુ છે, શું વાત કે છે? અત્યારે આ એકલો ચાલુ છે. જીવનમાં છે ને સુખી થવા માટે નિરીક્ષણ શબ્દ બહુ જરૂરી છે. સતત નિરીક્ષણ કર્યા કરો. નિરીક્ષણ એટલે આપણી પોતાની જાતનું નિરીક્ષણ કે બધી જ જે પણ ઘટના બધું બને? જ. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં એ નિરીક્ષણ કરે. શું વાત છે? આના વિશે થોડું વધારે પ્રકાશ પાડો. નિરીક્ષણ વિશે. નિરીક્ષણ એટલે કેટલી જાતના હોય? સ્વનિરીક્ષણ, આત્મનિરીક્ષણ. તમારી પોતાની જાતની મૂલવણી કરતા શીખો. તમે હમણાં જે કંઈ વર્ત્યા બરાબર હતું? શું વાત છે? બહુ સરસ વાત. પહેલાં તો જે ન્યાય આપવો હોય, જે કંઈ તકલીફ કે નેગેટિવિટી લાગતી હોય એને દૂર કરવા માટે તમે તમારું શોધો પહેલાં, બીજાનું નહીં. અને તમે તમારી જાતને સાચી રીતે જો ઓળખી શકશો, અને એને તમારી આને માટે વેદાંતમાં એમ કહેવાય કે બહાર નીકળતા શીખો. શરીરની બહાર નીકળવું એટલે શું? કે તમે તમારી પોતાનું જાતનું જ મૂલવણી કરો. શું તમારું પોતાનું? તમારી પોતાની જાતની જ મૂલવણી કરો. શું વાત છે? આત્મમંથન. આત્મમંથન, સ્વનિરીક્ષણ. આની માટે છે જે નાનપણમાં હું એક રેડિયો પર, પહેલાં તો રેડિયો હતો ને, તો એક પ્રોગ્રામ બહુ નિયમિત જતી હતી. હું શાળીની ચક્રાભાઈ. શું વાત છે? એમાં આ બધી વાતો બહુ આવતી હતી. બહુ જ ગમતી મને એ બધી. રેડિયોમાં આવતી હતી કે ટીવીમાં આવતી હતી? રેડિયો પર આવતી હતી કે ટીવી પર આવતી હતી? રેડિયો, ટીવી ક્યાં હતા એ વખતે? શું વાત છે? એ વખતે તો લેસન લઈને બેસી જવાનું, એક 5 વર્ષ વાંચવાનું અને રેડિયો સાંભળવાનું. આ બે પ્રવૃત્તિ હતી. બાકી બહારની જે રમત ગમત ને બધું છે એ તો જ્યારે ચાલતી હોય ત્યારે, પછી શું. આપ નિયમિત આત્મનિરીક્ષણ કરો છો? ચોક્કસ. સ્વનિરીક્ષણ તો ડગલે ને પગલે. શું વાત છે? રોજ આપ ડાયરી લખવાનો શોખ ખરો આપણે? કોઈ નહીં. મારે કોને માટે ડાયરી લખવાની? તો સ્વનિરીક્ષણ ખાલી જાતથી જે થોડો સમય કાઢીને મારી જાતને માટે જ કરું છું, અને મારી જાતને મૂલવણી કરી અને એ પ્રમાણે દોરવણી બી આપું છું. ખૂબ સુંદર, ખૂબ સુંદર વાત આપી. થોડું આ વૃદ્ધાશ્રમ વિશે આપ જણાવો, અહીંયાની પ્રવૃત્તિ વિશે જણાવો, રૂટીન વિશે જણાવી શકો દૈનિક? હા, એકચ્યુઅલી કેવું છે કે વૃદ્ધાશ્રમો ઘણા થઈ ગયા, પણ હજુ જે એનામાં એકાગ્રતા, એક ધ્યાનમાં જે આવવી જોઈએ. દરેકે દરેક વૃદ્ધનો અભ્યાસ હોવો જોઈએ. દરેકે દરેક વ્યક્તિ વૃદ્ધ માણસ તરીકેનો અભ્યાસ હોય તો એની જરૂરિયાતો, એની તકલીફો, એની બદલાતી પરિસ્થિતિઓનો એમને ખ્યાલ હોવો જોઈએ. એની મનોસ્થિતિનું પણ ને બધો જ. એની શું જરૂરિયાતો હમરે હોય છે, શું નથી હોતી, શું તકલીફો હોય છે,
કારણ કે દરેકની શક્તિ ના સરખી ના એટલે એ કેટલીક આપણી શક્તિ એટલી તમે શોધી શકો વિચારો અને એનો ઉપાય એવી જગ્યાએ તમારી જાતને મૂકીને જાઓ કે આમાં હું આ વખતે તો શું કરું અને મોટે ભાગે તમે જોજો ચિન્હભાઈ કે બીજા પાસે આશા રાખવાની બદલે પોતાની જાતની માટે જ ચિંતા કરે જ્યાં સુધી પરાશ્રય હું શાળા ચક્રભાઈનું શબ્દ જ્યાં સુધી તમે પરાશ્રય હો પરાવલંબી હો સ્વાશ્રય ના હો ત્યાં સુધી આ રહેવાનું છે. તમે તમારી જાતનો વિચાર કરો, આત્મમંથન ઇઝ લાઈક એવું તમે કહેવા માંગો છો. ચિંતા મીન્સ કે તમે તમારી જાતનું મંથન કરો, જાતનું વિચારો કે એને મૂલવણી કરો. બીજું કંઈ ખાસ આપણે કોઈ આપ હાલમાં આ પુસ્તકના વખાણ કરો છો સંવાદના. સમાજમાં તો લઈ આવી હતી મને એમ હતું કે હું ત્યારે શરૂ કરીશ આ તો આપણું વિકલ્પમાં ત્યારે હું આના પહેલાં તો પ્રાર્થના વાંચીશ અને એના અર્થ સાથે અને એના વાંચી શકો છો, હું શું કહું વાંચો. આપને કંઠમાં ચશ્મા લઈ શકો છો. નમસ્તે સતે તે જગત કારણાય નમસ્તે ચિત્તે સર્વલોકાશ્રયાય નમો અદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતમ. અને આ શબ્દો જુદા વાંચવા ના પડવા જોઈએ. આનું વાંચન તમારું એટલું હોય કે આની પાછળ ટીવીમાં જેમ બીજા ચિત્ર બતાવે છે ને આ ઉપર થવા જોઈએ એ તમે અર્થ સમજી એનું આચરણ કર્યું છે તો થશે. અને આ પ્રસંગો તો છે જ વાંચવામાં છે કે હે પ્રભુ તું મને રસ્તો બતાવે છે અને અશક્યને શક્ય બનાવે છે. તું મારા સાચા વિચારથી સાચા આચારથી આજના દિવસે વધુ અદ્ભુત બનાવી શકું. સવારે આંખ ખુલતા વહેત મારું મન શાંત હોય પછી તને વંદન કરું, તારા વિચાર સાથે તારી સાથે સૂર મેળવતા નવા દિવસની શરૂઆત કરું. ઉઘડતા આ સૂર મેળવતા એટલે આપણા શ્લોકો વગેરે જે ઈશ્વરને યાદ કરતા હોય આપણે તે ગાતા ગાતા મન આનંદિત હોય. ગાયન વસ્તુ જેવી છે તો હૃદયમાં ઉત્સાહ ભરી દે તે કેવું સરસ થાય. ભૂલો તો બધાથી થાય છે પણ મારે જલ્દીથી એમાંથી બહાર નીકળી જવું છે. મારે એ ભૂલોમાંથી પાઠ શીખવાનો છે કે આને બદલે આ વખત તો વધારે સારી હતી અને એવું ફરી ન થાય એ જોવાનું પણ છે જ. મુશ્કેલીઓને હું હંમેશા ઉપર ચડવાના પગથિયા તરીકે જોઉં છું. શું વાત છે? આ આપણા સભામાં વણેલ આપણી એક સભાની લાક્ષણિકતા પણ છે. મને બહુ જ ગમે છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. એટલે ઉકેલ એની મને જ દેખાશે. મારું મન તારી કૃપા કદી જ નહીં ભૂલે. હું હળવાશથી મારા જીવનનું સુખાન તને સોંપી દઉં છું. તારા અઢળક આશીર્વાદ તો મને મળેલા જ છે. ખૂબ સુંદર વાત. કેટલી સુંદર વાત છે. અને તમે જો સતત નવરા પડોને આવા વાંચનમાં પડ્યા રહો ને કશું જેવું નથી. ક્યારેય માંદગી બી નથી આવતી, તબિયત બી બગડતી નથી, શરદી જેવી ચીજ બી નથી થતી. કે તત્વની અભ્યાસ કરવાની બહુ જ જરૂર છે. ડૉક્ટર અત્યારના સાયન્સ અને જૂના જમાનાના ગાઓ બીજા વગર એ જે ધર્મ હતો ને એ સાચો હતો. એનો તમે સ્વીકાર કરો અને એને તમે અમલ કરો જીવનમાં. આજે તમને નવાઈ લાગશે બધા એમ કે ટાંકીનું પાણી ના પીવાય
ડાયરેક્ટ. હા આ સમજી ગયો. કે અત્યારે તમે જો તો આરો છે, આ છે, તે છે, બધી વ્યવસ્થા. હું ક્યારેય નથી પીતી એનું પાણી. શું વાત છે? અત્યારે બી મારું અહીંયા પાણી ભરાય ટાંકીનું પાણી સીધું દાવમાંથી બહાર બાથરૂમમાં. એનું ખાસ કારણ કુદરતના આશરે જીવો. મોટામાં મોટો સિદ્ધાંત. કુદરત આજે હતી, કાલે હતી, એના ભલાઈ હતી, આવી હવા બી હતી. કેટલા હારું હતા. ખૂબ જોરદાર વાત આપણે કરી. ઋષિ મુનિ જંગલમાં જીવતા કેમ? પર્યાવરણ માટે. આવી ખીચડી નથી, ખુલ્લી હવા, ખુલ્લા વિચાર. એ મસ્તીની જિંદગી એ છે. સાચો આનંદ ત્યાં છે. ખૂબ સુંદર વાત આપણે ખરેખર અત્યારે હું અહીંયા પણ રોજ તો સવારે લગભગ 3:30 વાગે ઉઠી જ જાઉં છું. કરી. અને ઉઠીને એક થોડું તો થયું કે બેઠા બેઠા વાંચન કે ચિંતન કરું. અને 4:30 થાય ને એટલે સીધી બાથરૂમમાં નાહી જોઈને તૈયાર. ઓહો શું વાત અને ઠંડા પાણી. છે? ઓહો બારે માસ. હા. ઓહો વંદનીય ભાઈ બારે માસ આપનું. અરે એટલી મજા આવે. હજુ નાહી લીધા પછી એક પાણી તો રેડવામાં જ. હર ગંગે હર જય દરવાજે. ઠંડીમાં પણ કડકડી અને ચાલુ. એટલા માટે કે નદીમાં તમે નહીં જુઓ. મારા બાબાજી જ્યારે કૈલાસ ગયા હતા ને ત્યારે માનસરોવરમાં નાહ્યા હતા એ. ઓહો હવે બરફ તોડીને નાહવું પડીશું. ખબર બરફનું પડે છે. ઓહો તો ઠંડુ આપને એ કે પહેલાં એમ લાગે કે બીજી ચટક્યો પણ પાછી કઈ જતું હતું તે. તો આપે એ અનુભૂતિ કરી છે. ઘણી વાર હરદર ને ઋષિકેશ અને બદ્રિકેદાર બધે નાહ્યા છે. ત્યાં છે બહુ મજા આવે. ખરેખર એક વખત શરત જ આપતા કહી પણ પછી જે એનો આનંદ છે ને એ અમારી આવે છે. એટલા માટે કે એ જે ઠંડક એનો અસર તમે ક્યાંય સુધી ભૂલવા ના દે. એકદમ સાચી વાત છે. એટલે જ કહું છું કુદરતને માનતા શીખો, કુદરતને જીવતા શીખો. અગત્યની વસ્તુ આ છે. અને માણસ આજે કુદરતથી તદ્દન દૂર જતો રહ્યો છે. વનમાં રહેવાની તો વિચાર જ ના થાય. આ જંગલોમાં સિમેન્ટના ઝાડવાનું ક્યાં છે? પહેલાં જે મેં કહ્યું ને મારો બંગલો બેઠા કઈ એરિયામાં જ્યારે હતો ત્યારે ખેતરા જ હતા. અને રસ્તાના નળિયા ઉપર ગરમા અને ચાની લાઈન. ઓહો. એટલું સુંદર દેખાય ગરમા અને કેસુડું આ બધું જોઈએ. એ આનંદ છે. પંખીઓના અવાજો. અમે હમણાં થોડાક વખત પહેલાં અહીંયા સંસ્કૃતિમાં ગયા હતા. ઓહો. પહેલાં ટોપ ફ્લોર ઉપર તો ત્યાં એવું હતું ટોપ ફ્લોરમાં કે 2 ફ્લેટનો એક ફ્લેટ બનાવેલો. એમાં એક ફ્લેટ જેવો જ ફ્લેટ પણ બીજો આખો ફ્લેટ ખુલ્લો શું વાત છે? આકાશી હતી. બહુ અને એમાં અમે પાણી ને બધું મૂકીએ ને ચણાને બધું જે પંખીઓ એક જાતના આવે. અને આ તો જંગલ હતું તે વખતે. એટલે અહીંયા પણ અમે જીવન માણ્યું છે બધું. ખરેખર એટલી કુદરતને તમે માનતા છો કે બહુ છે. આપણા સંકલ્પો કોઈ નો સંકલ્પ. કોઈ સંકલ્પ નહીં. સંકલ્પ કેટલી રાખે જીવવાનું. શું વાત છે? જેમ જીવાડે એમ જીવવાનું. એને ક્યારેય ક્રિટિસાઇઝ નહીં કરવાની અને ક્યારેય બોલવણી નહીં કરવાની કે આ સારું છે કે આ ખોટું છે. ક્યારેક અપેક્ષા વિનાનું કંઈ વિરુદ્ધ થાય મીન્સ કે કોઈ અપેક્ષા વધારે એની વિરુદ્ધ કંઈ થાય તો ત્યારે આપની માનસિકતા તમે કઈ રીતે મીન્સ કે એ રાખો કંઈ અપેક્ષા રાખી ત્યારે થઈ ગયો. હા એ વાત સાચી છે. શા માટે અપેક્ષા? હું મારું ધારો કે કોઈ પણ બીમાર વ્યક્તિ છે, ચાલો બહુ સિરિયસ છે અને એના શરીર સાથે ખોટું થઈ ગયું, જે પણ કરી રહ્યું, પણ એનાથી હારવાની વાત જ નહીં કરવાની. ચેલેન્જ ટેક ચેલેન્જ. કશું નથી જવાનું. શરૂઆતમાં બહુ તકલીફ પડે છે પણ પછી
યુઝ ટુ થઈ જવાય છે, વાંધો નથી આવતો. અત્યારે તમને નવાઈ લાગશે કે મારી જો આ નહીં વળેલી જ રહેલી, ઓહો, કારણ કે હું પડી હતી ક્યાં આગળ? પલક બધી નીચે અહીંયા? અહીંયા ઓહો, તો ત્યાંથી સીધી જ જતી હતી. તો આપને ફરિયાદ નથી? ના, કોઈ ફરિયાદ નથી, લખી શકો છો? આરામથી. શું વાત? એ મેં કહ્યું ને શરૂઆતમાં, એવી રીતે મારે એક બસ એક્સિડન્ટ થયો હતો, હું સ્કૂટર ચલાવતી હતી. ઓહો, શું વાત? એટલે એક્સિડન્ટ. કઈ ઉંમરમાં? હા, કઈ ઉંમરમાં? આખી ઉંમર જોવાની શરૂ થઈ ત્યારથી 40 વર્ષ. એક્સિડન્ટ કઈ ઉંમરમાં થયો? અત્યારે આપ કહો છો ને એક્સિડન્ટ થયો હતો? હા, એ 41 સાલમાં થયો હતો, ઓકે. 91માં મોડી ઉંમરે થયો હતો. તો એ એક્સિડન્ટ વખતે મારા હાથ આમાં 3 ફ્રેક્ચર, આમાં 1 ફ્રેક્ચર અને આમાં. ઓહો, એટલે ડૉક્ટરે બિલકુલ પાછો બનીને ફિટ જ કરી દીધો. હવે રહીએ અમે બે એક છોકરા હતો એમના ઘરે, રસોઈ પાણીનું શું કાંઈ નહીં કરતી હતી. શું વાત છે? કઈ રીતે? ધારો કે અમુક કાંઈ તે બધું કોઈ છે અત્યારે તો પેટમેન્ટ આવે છે દાબવાના પછી, એનાથી બનાવી લેવાનું. જો કોઈ પૂરી ભાખરી જે બનાવવું એ બનાવવાનું. ત્યારે પણ આપને ફરિયાદ નથી? ના, જરાય નહીં. અને મારા મિસ્ટરને મેં કીધું મેં કહું બે હાથ નથી એટલે શાક સમારો નહીં ભાવે, એ તમે કરી આપો. શું વાત છે? મજા આવે. કહું છું કંઈક ચેલેન્જ, દરેકનો રસ્તો છે જ. રસ્તો નથી, રસ્તો ક્યારેય બંધ થતો નથી. શું વાત છે? બહુ ખૂબ સુંદર આપણે વાત કરી કે જીવનમાં મુશ્કેલી જો કોઈ હોતું જ નથી, બસ એક રસ્તો શોધવાની એક વાટ છે. જ્યાં સુધી તમે રસ્તો મુશ્કેલીમાંથી કોઈ પણ આપણા વાતનું તાત્પર્ય કરીએ તો એવી કોઈ મુશ્કેલી નથી કે જેનો રસ્તો ના હોય. આપણે સ્વીકારતા નથી, એ જ સમસ્યા ઉદ્ભવ કરે છે. અને ખૂબ સરસ આપણે એ સમજે આપણે જ ઊભી કરી. બીજું કોઈ આપને કઈ એક વિશેષ કહું કે એને રાખવા, તમે ઝાડને બાત ભરીને ઊભા રહ્યા છો, ઝાડને બાત ભરીને ઊભા રહ્યા છો, અને પછી કોઈક આવે કહો કે મને છોડાવવાને આણે પકડ્યું છે. શું વાત છે? બહુ સુંદર વાત. તમે હાથ છોડી તો છૂટતા જ છો. શું વાત છે? ખરેખર તમારી જોડે બહુ બધું શીખવા જેવું છે. આ ઉંમરે આપનો હર્ષ, આપનો જુસ્સો, આપનું ચિંતન, આપનું મનન, આપનું દૃષ્ટિકોણ, ક્યારે કુદરત તરફ ફરિયાદ નહીં કરવાનું નેચર ખરેખર બહુ સુંદર છે. જેમ વરસાદથી જે માટીમાં જે સુગંધ આવે છે, વરસાદથી મૂંઝાય એવી સુગંધ આપના વ્યક્તિત્વ, અને કેટલી આવીને તમે વરસાદને બહાર એ સુગંધ એને જે મન પ્રફુલ્લિત છે, એવી જ તમારી જોડે સંવાદ કરીને મન પ્રફુલ્લિત થઈ જાય. અને આપણી જોડે હું મને ખૂબ બધું શીખવાનું છું. આપ એક યુનિવર્સિટી જેવા છો એવું મારું અંગત મને માનવું છું. અને ચોક્કસ આ મુલાકાતથી મારા જીવનમાં તો આખું ફાયદો થશે જ, મારા જીવનમાં તો પરિણામ હશે. પણ આ જે પણ મુલાકાત જે પણ જોશે, નિશ્ચિતપણે માનું છું કે એનો પણ એના જીવનમાં પણ વ્યક્તિના દૃષ્ટિકોણ બદલાશે, એ પણ જીવનને ઓર બહેતર રીતે જીવશે. છેલ્લે આપણે વાતને વિરામ આપીએ. કંઈક આપણે કેવું હોય કોઈ મેસેજ. આપણે આ અત્યારે વિરામ આપીએ છીએ, એ અલ્પ વિરામ આપીએ છીએ. આપણે મળતા રહીશું થોડા સમયના અંતરે, અને તમારા જ્ઞાનનો, તમારી વાણીથી અમૃતમાં અમે ભીંજાતા રહીશું. આપણે છેલ્લે કોઈ ખાસ આમાં મારા ઉપર મેસેજ આવે તો આમાં કે જે જીવનમાં જગતમાં દુઃખ શા માટે છે, ઈશ્વરે શા માટે એની રચના કરી, સુખ દુઃખ કેમ માણસ અનુભવે છે. પછી મારી પાસે જવાબ માગ્યો હતો. મેં એટલું જ લખ્યું હતું કે ઈશ્વરનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી રહેવાનું છે. શું વાત છે? જગત દુઃખનું કારણ છે, ઈશ્વરનો અસ્વીકાર. ખૂબ આનંદ આવ્યો આપની જોડે સંવાદ કરીને. સમયની થોડી મર્યાદા છે એટલે આપણે વાતને વિરામ આપશું અને પછી ફરીથી નવી વાતો સાથે વિશે આપણે મળશું. મિત્રો, આ છે
આ હતો આપણો સંવાદ જે પોઝિટિવિટી વાળા પ્રમોદાબેન જોડે. એક એવી વિરલ વ્યક્તિત્વ કે પોતાની મરજીથી વૃદ્ધાશ્રમમાં રહે છે, ઋષિ જેવું સાધક જીવન જીવે છે. હાલમાં ભગવદ્ ગીતા વિશે અધ્યયન કરી રહ્યા છે, એમને સરળ ભાષામાં એ લખી રહ્યા છે અને એ એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા છે તો એમને ભૂખ પણ નથી લાગતી. એમનો દૃષ્ટિકોણ ક્યારે ફરિયાદ ના કરવી, હંમેશા પોઝિટિવ રહેવું, એ એમના વ્યક્તિત્વની લાક્ષણિકતા છે. અને હું એવું માનું કે દુનિયાના દરેક વ્યક્તિએ આ ગુણ કેળવવો જોઈએ તો જિંદગીના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ એટલે અત્યારે હું મારી જાતને ધન્યવાદ ગણું છું, મારી આંખને ધન્યવાદ કરું કે આપની સાથે આટલો સરસ સંવાદ થયો. અને આ પુસ્તક આપ વાંચો છો એનું નામ પણ સંવાદ જ છે અને હશે. અને બહુ જ આનંદ થયો. અને આ મુલાકાત જે પણ જોશે મને એટલો દ્રઢ વિશ્વાસ છે કે કંઈક એના જીવનમાં પરિવર્તન આવશે, કંઈ શીખશે આપની જોડેથી. છેલ્લે વિદાય વખતે કોઈ ખાસ બે શબ્દો, છેલ્લે વિદાય વખતે બે શબ્દો કંઈક આપના આશીર્વાદ. આશીષ તો વડીલોનો સદાય તૈયાર જ હોય છે. એને આશીષ નહીં આપવા માટે કંઈ કારણ જ નથી. સદાય બાળકો સાથે અને એટલું સુધી કે જગતની પ્રત્યેક વ્યક્તિને ક્ષમા સાથે આશીષ. એ જે છે જેવી છે એવી સ્વીકારી લેવાની. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમોદાબેન તમારો. અને તમને વંદન કરીએ છીએ કે ખરેખર તમારી વાણીથી આજે ભીંજાઈ ગયા, વરસાદથી પણ ભીંજાયા અને તમારી અમૃત વાણીથી પણ ભીંજાયા. અને સતત આ વરસાદમાં તમારી અમૃત વાણીમાં અમે ભીંજાઈએ અને વખતો વખત તમારા જ્ઞાનથી અમે તરબતર રહીએ. અને ખૂબ હૃદયપૂર્વક બે હાથ જોડીને ધન્યવાદ. આપે આટલો સરસ સમય ફાળ્યો, આપનું રૂટીન ડિસ્ટર્બ થયું હશે, આપનું ભગવદ્ ગીતા વિશેનું અધ્યયન એ લખાણ થોડું ડિસ્ટર્બ થયું હશે, પણ આટલો સરસ આપણે સમય ફાળ્યો અમારી માટે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. જય શ્રી કાફી જીતવાનું છે. મારે બહારમાં જગ્યાએ કોઈ જરૂર નથી, કારણ કે બધું જ મારી ભીતર રહેલું જ છે. ક્યારેય મન મને હૃદયને બંધ કરી દેવાના જ નથી. જે અંદરથી અવાજ આવે છે તે હું સાંભળું, કેમ કે તેના વગર બહારનો પ્રભાવ થતો જ નથી. મારી અંદર જે કંઈ છે તેને બહાર લાવવું એ કેટલું બધું, તો એ જોઈને હું ચકિત થઈ ગઈ. એની કોઈ શરૂઆત નથી, કેમ કે એ તારામાંથી આવે છે.